આહા, આજે ભગવતી સતી નીકળ્યા દક્ષના યજ્ઞમાં જવા. પાછળ થોડાક શિવ ગણો અને મારા બાબાની કલમ આલી. પિતા ભવન જગ ગઈ ભવાની દક્ષ ત્રાસ કા ભૂન સનમાની. દક્ષ ત્રાસ કાહુન સનમાની. સાદર ભલે મિલે માતા ફરી બહુત મુસ્કાતા. સાદર ભલે મિલિએ માતા ભગિની મિલી बहुत मुस्काता. पिता भवन जब गई दक्षत्रास काहुन सनमानी. दक्षत्रास काहुन सनमानी. જ્યાં ભગવતી સતી દક્ષના યજ્ઞમાં જાય અને બન્યું એવું બાપ. સતીએ જ્યાં પગ મૂક્યો ને એટલે પોતાનો બાપ દક્ષ સતીને જોઈ અને મોઢું ફેરવી ગયો. હવે મારી માતાઓ, એક બાપના ઘેરે તમે જાઓ ને તમને જોઈ તમારો બાપ મોઢું ફેરવી જાય તો એ સમયે તમારી ઉપર શું વીતે? સતીએ સહન કર્યું બા. એનથી આગળ ભગવતી સતી ચાલી તો એની જે બહેનો હતી ને એ અંદરો અંદર મેણા મારવા લાગી કે આજકાલ તો બધાને આમંત્રણ વગર આવવાની ટેવ પડી ગઈ છે. હે બાપ, તમારી બહેનો મેણા ટોણા મારે, તમારી ઉપર હું વીતે? સતીએ સહન કર્યું. જ્યાં જ્યાં ભગવતી સતી આગળ ગઈ પણ એક પાત્ર એવું સતીને મળ્યું, એક પાત્ર બાપ જગતમાં. એને કીધું, બાપ સતી તું આવી. ની પાત્ર હતું એની માં. કોણ ઋણ ચૂકવી શકે માતા પિતાનું? શું આપણી તાકાત છે કે આપણે માતા પિતાનું ઋણ ચૂકવી શકીએ? કરશન બાપા પરિવાર દ્વારા આયોજિત આ કથામાં જો મારી સામે યુવા ધન બેઠું હોય ને તો મારે આટલી જ કથા તમારી અંદર નાખવી છે કે બાપ, તમારા મા બાપનું ધ્યાન રાખજો. તમે દુનિયામાં બધી જ વસ્તુ તમને મળશે પણ તમે પૈસા વાળા થઈ જાવ પણ તમારી માને બે ટક ખાવા માટે ભીખ માંગવી પડે ને તો ધિક્કાર છે તમારી સંપત્તિને. તમારી માતાને માગો હાડલો ફેરવો પડે. અરે બાપ, આ તો અંદરની વેદના બોલે. ઘણા વૃદ્ધાશ્રમો અમે એવા જોયા કે ત્યાં જઈએ ને તો એ અંદર બેઠેલી એક માવડી અમને કહેતી હોય, દાદા મારો દીકરો સીએ છે, મારો દીકરો ડોક્ટર છે. ત્યારે એ શબ્દ છે ને અમને છાતીમાં વાગે.
અવડું મોટું મકાન તમે એક મા બાપ ને સાચવવા તૈયાર ન થાય. માના વારા રાખે. બોલો, આ જો તો ખરા સમાજ અત્યારે કઈ સંસ્કૃતિ પાછળ વળ્યો છે. 15 દી નાના ભાઈ ને ત્યાં રહેવાનું, 15 દી મોટા ભાઈ ને ત્યાં રહેવાનું, ને 31મો મહિનો હોય તો એક દિવસ માને ભીખો કાઢવાનો ને બીજે દિવસે પેલો લઈ જાય. હું આ આપણી સંસ્કૃતિ છે બાપ. પૂછો કોઈક માને કે પ્રસૂતિની પીડા શું કહેવાય. 9 મહિના તમને ગર્ભમાં રાખી પ્રસૂતિની પીડા સહન કરી અને તમને જન્મ આપે અને હું મોટા થઈ અને વૃદ્ધાશ્રમમાં આપણે મૂકીને એનું ઋણ અદા કરવાનું. મને યાદ આવે ભાવનગરનો દીવાન પ્રભાશંકર પટણી. ભાવનગરનો આ દીવાન, નામ હતું પ્રભાશંકર અને એની છાપ હતી દાદા. કવિ હતા. આખું જગત દાદા 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 કહીને બોલાવે. આટલું બધું મોટું નામ. ને જ્યારે દીવાનના પ્રભાશંકર દાદાના માતા મરી ગયા ને, આખું ગામ ખરેખરે આવ્યું. પ્રભાશંકર છાના ન રે. કોઈ કીધું દાદા તમારી માં તો મોટા ઉંમર થઈને મૃત્યુ પામ્યા, તમે રડો છો શું કામ? ભાગશાળી થયા. પ્રભાશંકરે કીધું બાપ મારી માં મરી ગઈ એટલે મને રોણું નથી આવતું, અને જન્મે એ તો બધાને મરવાનું છે. મારી માં મરી ગઈ એટલે હું રડતો નથી, પણ હું રડું છું એ માટે આખું જગત મને દાદા 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 કહીને બોલાવે. પણ મને રડવું એ માટે આવે છે કે આ જગતમાં હવે મને પરભો કોણ કહે. મને રોડું એનું આવે કે મને પરભો કેનારી વહી ગઈ ને. બાપ હું તો વિનંતી કરું, તમારા દીકરાનો જન્મદિવસ હોય ને તો 2 કેક ઓછી કાપજો. એ 2 કેકના જે પૈસા હોય ને એનું કઈક જમણવાર લઈ અને વૃદ્ધાશ્રમમાં કોઈના મા બાપ ને, અરે બાપ તમે દીકરા દત્તક લ્યો છો ને, હું તો વ્યાસપીઠ ઉપરથી તમને સલાહ આપું કે કોઈકના મા બાપ દત્તક લેતા શીખો ને તો ભગવાન કોઈ દિવસ તમને નમવા નહીં દે. મા બાપ દત્તક લો. ક્યારેક વૃદ્ધાશ્રમમાં જાઓ, રામાયણ ભાગવત ગીતા ઈ મા બાપ ને કથા સંભળાવજો તમે. બાપ એના આશીર્વાદ મળી જાય ને. મને સંત પુનિતના શબ્દ યાદ આવે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો સૈય વેઠી વેદના ત્યારે દીધું તમનું ખડું, ત્યારે દીધું તમનું ખડું. અસહ્ય વેદના
दी वेदना त्यारे દીઠ્યું તવ મુખડું ત્યારે દીઠ્યું તવ મુખડું એ પુનીત જનના કાળજા પથ્થર બની સુદશો નહીં મા બાપને ભૂલશો. મારા બાપ મારે વ્યાસપીઠ ઉપરથી એટલું જ કેવું છે, આ પ્રત્યેક વ્યક્તિ મારી સામે બેઠો છે ને એ એવું વિચારતો હોય કે અમારા સંતાનો અમારી સેવા કરે કે નહીં. તો બાપ જો તમે એવું વિચારતા હો કે તમારા સંતાન તમારી સેવા કરે તો અત્યારે સમય વયો નથી ગયો. તમે તમારા મા બાપની સેવા કરવાનું ચાલુ કરી દો. એ તમારા સંતાનો જો હે ને બાપ તો એ તમારી સેવા કરશે. તમે તમારા મા બાપની સેવા કરો, તમારા સંતાન જેવું કરો તેવું ભરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ હરિ વિસરશો. એક દાદા, એક દીકરો 5 મીટરનો કાપડનો ટાંકો લઈ ને પોતાના બાપુજી પાસે આવ્યો. પિતાજી તો કે હા, તમને એવું નથી થતું કે મોટી ઉંમર થઈ ગઈ છે, વનમાં જવું પડે? દાદાને ખબર પડી કે હવે આ ઘરમાં નહીં રાખો. તો કે હા બાપ, થાય ને. તો કે આલ્યો 5 મીટર કાપડનો ટાંકો ભગવા રંગેમ રંગી અને વનમાં જાવ. પિતાજી ઉભા થયા. કાપડનો ટાંકો હતો ને 5 મીટરનો, કાતર લઈ એક 3 મીટર ને એક 2 મીટર એમ અલગ કરી નાખ્યું. 3 મીટર હતું ને એ દીકરાને આપી દીધું. લે બેટા. દીકરાએ કીધું પિતાજી આ 5 મીટર હું તમારા માટે લાવ્યો છું, તમે લઈ જાઓ. પિતાજીએ કીધું બેટા મારે અત્યારે 2 મીટર જ જરૂર છે. આ 3 મીટર તું ના ના પિતાજી તમે તો કે ના ના આ 3 મીટર તું રાખી મૂક. કારણ તો કે બેટા તે મને આ 2 મીટર તો આપ્યું ને, તારા દીકરા તને આ 2 મીટર નહીં આપે ત્યારે તને આ 3 મીટર કાપડ કામ લાગશે. બાપ જેવું કરો. નાનો છોકરો, અરે હું કહું બાપ, મા બાપ વિશે તો હું બોલી શકીએ આપણે. રાતના 12 વાગે 1 વાગે 2 વાગે પોતાની માં ઊભી થઈ જાય, મારો દીકરો ભીનામ સૂતો છે. અરે ઈ પેલા તો પથ્થર એટલા દેવ પૂજે, એમાંથી ભગવાનની કૃપાથી સંતાન થાય અને અને ભીનામાં પોતે ભીનામાં હોઈ જાય, દીકરાને કોરામાં હુરાવે. આમ કરતા 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 25 વર્ષનો કરે અને ઈ પછી દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દે. શું મારા માતા પિતા, મારા ભાઈ બહેનો, આ સંસ્કૃતિ છે આપણી? એક દીકરો એની માને કે માં હું હવારે ધંધે જાતો હોય તો તારે મારી હામું નહીં મળવાનું, તારું મોઢું હું જોઈને જાઉં ને તો મને અપશુકન થાય છે ધંધામાં. જો તો ખરા બાપ. એમ બાપ
મારું મોઢું તું જો તો તને ધંધામાં અપશુકન થાય છે? તો કે હા. બીજા દિવસના પેપરમાં આવ્યું કે એ માએ ગળા ફાંસો ખાય ને પોતાનું જીવન ટૂંકાવી દીધું. બેળો એનો ધંધો. આ દુનિયામાં બધી જ વસ્તુ વેચાતી મળશે, બધી જ. પણ છેલ્લે સંત પુનિસે કીધું કે એક વસ્તુ વેચાતી નહીં મળે. કઈ? ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ તો મળશે નહીં, મા બાપ તો મળશે નહીં. એના પુનિત ચરણોની સેવા એ ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. તો બાપ, આ પરિવારમાં જો મારી કથા તમે અંદર ઉતારતા હો, રામ કોણ હતા નહીં ઉતારતા, કૃષ્ણ કોણ હતા નહીં ઉતારતા, ભાગવત શું છે નહીં ઉતારતા, પણ તમારા મા બાપનો આદર કરતા શીખી જાઓ, તમારા મા બાપને માન આપતા શીખી જાઓ ને તમારા મા બાપનું સન્માન કરતા શીખી જાઓ.